ચોમાસાના આગમન સાથે જ અમદાવાદમાં વિકાસ કાર્યોને લઈને મહાનગરપાલિકા ફરી એક વખત વિવાદમાં સપડાયું છે। એક તરફ ચોમાસું માથે ગાજી રહ્યું છે, બીજી તરફ અમદાવાદમાં રોડ રસ્તાના કામ ચાલી રહ્યા છે, જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી। અમદાવાદમાં ચોમાસાનો પ્રારંભ થવામાં છે અને ત્યારે મહાપાલિકાને વિકાસ કાર્યોની યાદ આવતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। રતનપોળમાં આવેલી નાગોરી શાળા પોળમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તંત્રની આ અણઘડ કામગીરીને કારણે સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। જો આ કામગીરી ઉનાળાની શરૂઆતમાં જ હાથ ધરવામાં આવી હોત તો ચોમાસા પહેલા તે પૂર્ણ થઈ ગઈ હોત। હવે જ્યારે ગમે ત્યારે વરસાદ વરસી શકે છે ત્યારે ખોદાયેલી પોળ કાદવ કીચડથી ભરાઈ જશે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે। ઘણા ટાઈમથી અમારા બાજુ તો ઘણી તકલીફ છે। એટલે બીજું કે આ 550 વર્ષ જૂનું મંદિર છે, દર ગુરુવારે પબ્લિક ઘણી બધી આવે છે અને અહીંયા સિટીઝન વધારે હોય છે કે જેથી અહીંયા ગટરની લાઈન બી બરાબર નથી, પાણી ગંદકી બધું બાજુમાં કોમ્પ્લેક્સ, આ બાજુ હોટલ સ્ટાર હોટલ, વચ્ચે અમારો રસ્તો બીજો આના સિવાય કોઈ રસ્તો છે નહીં અમારા જવા માટે। એટલે બીજું કે અહીંયા ચાલી બી નહીં શકતા ચંપલ વગર। એટલે અહીંયા કોઈ પણ જાતની સરકારી સહાય કે કોઈ પણ વસ્તુ કોઈ અમારે અહીંયા થતું નથી। કેબલ નાખ્યો છે પણ એનું ખોદકામ કર્યા પછી કોઈ વસ્તુ અહીંયા થતી જ નથી। આ ચોમાસાની શરૂઆત થવા આવી છે અને પોળ ખોદીને મૂકેલી છે। હવે લોકોને એમને પાણી વગર બી રોડની ઉપર ચાલવું મુશ્કેલ છે। તો પાણી ભરાશે ત્યારે લોકો ચાલશે કેવી રીતે, પોતાનું કામ પતાવશે કેવી રીતે? અહીંયા ઉંમરલાયક લોકો બી રહે છે, નાના બાળકો બી રહે છે ને બધા વર્ગના લોકો રહે છે, તો અવર જવર કરવી કેવી રીતે? આ કામ જેટલું જલ્દી બને એટલું પતાવે તો સારું છે। આખી પોળ એક સાથે ખોદી નાખવામાં આવતા લોકોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે। વૃદ્ધો, બાળકો અને મહિલાઓને આ ખોદાયેલા રસ્તાઓ પરથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ બધી સડકની આટલી મોટી મોટી લાંબી કરેલી ને ખોદી જાય છે ને એ લોકો માણસો કહે છે કે આ આમનું કામ છે ને આમનું કામ, એકબીજા ઉપર બધા ઢોળે છે। આ રીતનું જ કામ ચાલે છે, ભલે સફાઈ કામદાર હોય કે આ હોય કે ભલે કોઈ બી હોય ને વરસાદ આવવાની સમસ્યા હોય ને આવી રીતે થાય તો શું હાલત થાય આવવા જવામાં। એ પેલા લોકો કહે કે આ અમારું કામ નથી ને પેલા કે અમારું કામ નથી, બે જ માણસ આવે ને 4-5 કલાક કામ થતા હોય છે આમના। સ્થાનિકોની માગણી છે કે શરૂ કરાયેલી કામગીરીને ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી ચોમાસા દરમિયાન તેમને વધુ પરેશાની ભોગવવી ન પડે। મહાનગરપાલિકાએ ભવિષ્યમાં આવા કાર્યોનું આયોજન કરતી વખતે ઋતુચક્ર અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી છે, જેથી વિકાસના નામે લોકોની હાલાકી ન વધે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।